એ શાસ્ત્રની હવે મહત્તા બતાવે છે કે આ શાસ્ત્રો મહાસાર શાસ્ત્ર છે એમ બતાવે છે. આમ આ શાસ્ત્ર પરમાર્થરૂપ છે. જોયું? પરમાર્થરૂપ પરમ પદાર્થની પ્રાપ્તિનું બતાવનારું શાસ્ત્ર. હા હા, આ કોઈ વિકથા ને કથા ને રાગની કથા ને રાગ વધે ને એનાથી આમ થાય ને પછી સ્વર્ગ મળે ને એ આમાં વાત છે જ નહીં. આ શાસ્ત્ર તો પરમાર્થરૂપ છે. સમય સાર પરમાર્થરૂપ છે. સાર એટલે જ પરમાત્મા સ્વરૂપ છે. સમય સાર એટલે પરમાર્થ સ્વરૂપ છે. એ શાસ્ત્ર વૈરાગ ઉત્પાદક છે. બે વાત લીધી. શાસ્ત્ર પરમાર્થ રૂપ છે, પરમ પદાર્થ સ્વરૂપ બતાવનાર છે. પરમ પદાર્થ પ્રભુ પરમાત્મા. અને વૈરાગ ઉત્પાદક છે. પર તરફથી ઉદાસીન કરે એવું છે. હું જાણું કાંઈ પોતાના સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ એવું જે આ પરમાર્થ શાસ્ત્ર એને બતાવનાર છે. અને પરથી વૈરાગ ઉત્પાદક છે. વિકલ્પ માત્રથી ખસીને ઉદાસીન થવાનો આ શાસ્ત્ર છે. સમજાણું કાંઈ? વૈરાગ ઉત્પાદક છે. શાસ્ત્ર વૈરાગ ઉત્પાદક નિમિત્તિ કથન છે ને. એમાં તો એ જ આવશે. ભગવાન પરમાર્થ રૂપ પરમાત્મા અસ્થિ રૂપે અને પરની નાસ્તિ એટલે રાગના અભાવ રૂપે એવું જાય તો આમાં આવશે. એથી આ શાસ્ત્ર વૈરાગનો ઉત્પાદક છે. એક બાજુ એમ કે વિતરાગની દિવ્યધ્વનિથી પણ આત્મજ્ઞાન ન થાય, પરમાત્મા પ્રકાશ એમ કે ક્યારેક કઈ અપેક્ષા છે જાણવું છે ને. દિવ્યધ્વનિથી કઈ આત્માને જ્ઞાન ન થાય તો દિવ્યધ્વનિ તો પર છે. આ કે છે કે આ શાસ્ત્રથી પરમાત્માને વૈરાગ ઉત્પાદક છે. નિમિત્ત આવું છે. ઉત્પન્ન થાય છે એટલે પોતાથી, પણ શાસ્ત્ર નિમિત્ત આવું છે. નિમિત્ત કરતું નથી પણ નિમિત્ત આવું છે એમ. આવું નિમિત્ત. હું જાણું કાંઈ યસ્તી કરી આ કે છે કે પ્રભુ આ શાસ્ત્ર છે એનાથી બીજા આ શાસ્ત્રો તો રાગના વર્ધક છે. ભારત રામાયણની પેટી રાગવર્ધક નથી. સર્વજ્ઞની વાણી શાસ્ત્રો તે દિગંબર શાસ્ત્રો, એ જૈન વાણી વિતરાગની વાણી. આ શાસ્ત્ર તો સ્વરૂપમાં સ્વરૂપની પરિપૂર્ણતાની પ્રાપ્તિની અસ્થિ બતાવે છે અને પર પદાર્થમાં બિલકુલ અંશનો અભાવ, એમાં જેનો પરનો સંબંધ છે જ નહીં એવું વૈરાગ ઉત્પાદક આ શાસ્ત્ર છે. હું જાણું કાંઈ